કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર શહેરમાં નગર સેવા સદન દ્વારા સ્વચ્છતા અંગે કડક ચેકિંગ હાથ ધરવામાં આવી છે। શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે નગરપાલિકા દ્વારા નિયમોના ભંગ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે। અભિયાન દરમિયાન ગંદકી ફેલાવતા બે જાણીતા હોટલો સામે કાર્યવાહી કરવામાં આવી હતી। જૂના નેશનલ હાઈવે પર પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ ખોડિયાર કાઠિયાવાડી અને નગરના સ્ટેશન રોડ પર આવેલ રુચિ હોટલના સંચાલકોને નગરપાલિકાએ દંડ ફટકાર્યો હતો। તપાસ દરમિયાન સામે આવ્યું કે બંને હોટલો દ્વારા ગંદા પાણી અને કચરાનો રોડ પર નિકાલ કરવામાં આવતો હતો, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ગંદકી ફેલાતી હતી અને આરોગ્ય માટે જોખમ ઊભું થતું હતું। નગરપાલિકાની આ કાર્યવાહીથી હોટલ સંચાલકો તેમજ અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। પાલિકા દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે આવનારા સમયમાં પણ આવા નિયમના ભંગ કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે। આજે અંકલેશ્વર નગરપાલિકાની સેનિટેશન ટીમ દ્વારા ખોડિયાર કાઠિયાવાડી ધાબા જેમણે સાફ સફાઈ કરી અને એનું પાણી બહાર કાઢેલ એ બાબતે ગંદકી કરતા આ સેનિટેશન ટીમ દ્વારા આજે ચેકિંગ કરી અને ખોડિયાર કાઠિયાવાડી ધાબા હોટલને નગરપાલિકા દ્વારા 3000નો દંડ આપવામાં આવેલો છે। તેમજ 2 દિવસ પહેલાં એક સુરુચિ હોટલ છે તેમને પણ ગંદકી બાબતે 2000 રૂપિયાનો દંડ કરવામાં આવેલો હતો। હું આ મીડિયાના માધ્યમથી સૌ નાગરિકોને, સૌ દુકાનદારોને જણાવું છું કે અંકલેશ્વર નગરપાલિકાની જે સફાઈની કામગીરી છે એમાં સૌ સાથ સહકાર આપે તો જ આપણે નગરને સ્વચ્છ રાખી શકશું। નગરપાલિકા એકલાથી સ્વચ્છ રાખવા માટે ઘણી તકલીફ પડતી હોય છે। લોકોને વિનંતી કરું છું કે ડોર ટુ ડોરની ગાડીમાં કચરો નાખે અને નગરને સ્વચ્છ રાખવામાં ફાળો આપે।